નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ ઠંડુ પાણી પીતા લોકો સાવધાન થઈ જજો। ઉનાળો આવતા જ લોકો પાણીની બોટલને ફ્રીજમાં રાખવાનું શરૂ કરી દે છે, જેથી જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને બહાર કાઢીને પીવાનું શરૂ કરી શકે છે। પરંતુ શું તમે જાણો છો કે ફ્રીજમાં સીધું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઠંડુ પાણી પીવાથી હૃદયને ઘણું નુકસાન થાય છે, જેના કારણે રક્તવાહિનીઓ સંકોચવા લાગે છે અને લોહીનો પ્રવાહ ધીમો થવા લાગે છે। ઠંડુ પાણી પીવાથી રક્તવાહિનીઓ ખૂબ જ કઠણ થઈ જાય છે અને જેના કારણે સમસ્યાઓ થવા લાગે છે। ઠંડુ પાણી પીવાથી શરીરની ચરબી ધીમે ધીમે ઓગળે છે। સ્થૂળતા ઘટાડવા અને ચરબી બર્ન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી શકે છે। જો તમારું વજન ઓછું કરવું હોય તો ઠંડુ પાણી બિલકુલ ન પીવો અને સામાન્ય અથવા ન શેકવું પાણી પીવો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઠંડુ પાણી પીવાથી પાચન ક્રિયા સંપૂર્ણપણે બગડે છે। આવી સ્થિતિમાં ફ્રીજનું ઠંડુ પાણી ન પીવાનો પ્રયાસ કરો, જે તેનાથી પાચન ક્રિયા બગડી શકે છે, કબજિયાતની ફરિયાદ થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।